શ્રીમદ ભગવાન આદિ શંકરાચાર્યજીની વાત યાદ કરાવી દઈએ. તેઓએ આજ એક જ શ્લોકની પૂર્વ ભૂમિકામાં લખ્યું કે સમગ્ર ગીતાના સારરૂપ. શા માટે? ગીતાને મોક્ષશાસ્ત્ર કહે છે. મોક્ષ સુધી લઈ જનાર શ્લોક, એનું પહેલું પગથિયું આ. મત કર્મકૃત. આપણે વિચારણા ચાલુ હતી ગયા ભાગથી. કર્મયોગ. આ કર્મયોગ એટલે નિષ્કામ કર્મયોગ. નાનો શબ્દ છે મત કર્મકૃત. મારે માટે કર્મ કરવા વાળો થા. પણ એ આપણને પહોંચાડે છે ક્યાં સુધી? નૈષ્કર્મ્ય સિદ્ધિ સુધી પહોંચાડે છે. ખૂબ મોટી વાત છે. આમ ફક્ત નૈષ્કર્મ્ય સિદ્ધિ, ફળ અર્પણ કરી લીધું, નિષ્કામ કર્મ કરીએ છીએ એવું બોલવાથી નહીં થાય. કરવું પડશે. અને કેવી રીતે કરવું પડશે એ જાણે આપણે બાળકને આંગળી પકડીને ચલાવતા હોઈએ, એક એક પગલું, એક એક પગથિયું. એવી રીતે શ્રી કૃષ્ણ પરમાત્મા આપણને એક એક પગલું, એક એક ડગલું ચલાવીને લઈ જાય છે. ક્યાં સુધી? નૈષ્કર્મ્ય સિદ્ધિ સુધી લઈ જાય છે. કારણ કે કર્મમાં નિષ્કામતા, કર્મના ફળની ઈચ્છાનો ત્યાગ જ્યાં સુધી નહીં કરીએ ત્યાં સુધી કર્મફળના બંધનમાંથી છૂટવાનો બીજો કોઈ રસ્તો નથી. તો જ મોક્ષ માર્ગ અને જ્ઞાન માર્ગમાં પ્રવૃત્ત થવાશે. અને તો જ જ્ઞાનાગ્નિ દગ્ધ કર્માણી ભસ્મસાત કુરુતે તથા. જ્ઞાનાગ્નિ સર્વકર્માણી ભસ્મસાત કુરુતે તથા. જ્ઞાનરૂપી અગ્નિમાં સર્વ કર્મ જે ભસ્મ થઈ જાય છે, શ્રીમદ ભગવદ્ ગીતામાં જ કહ્યું છે, ત્યાં સુધી પહોંચવા માટે આ મત કર્મકૃતની વાત કરેલી છે. હવે કરવા માંડો. કર્મયોગનું પહેલું પગથિયું કેવી રીતે? પહેલું પગથિયું શું છે? તો કે સમર્પણ. ભક્તિનું પહેલું પગથિયું સમર્પણ. સમર્પણ એટલે આ આંખ, નાક, ત્વચા, આ સર્વ જે ઇન્દ્રિય જે છે, ઇન્દ્રિયોથી જે કંઈ પણ આપણે ભોગ કરીએ છીએ, જે કંઈ પણ કર્મ કરીએ છીએ, જે કંઈ પણ જોઈએ છીએ, ખાઈએ છીએ, બોલીએ છીએ, સ્પર્શ કરીએ છીએ, ચાલીને જઈએ છીએ, હે ઈશ્વર, હવે પછી હું જે કંઈ પણ જોઉં એ દ્રશ્યમાં તું મને દેખાય. તને જોવાનો પ્રયત્ન કરું. જે કંઈ પણ શબ્દ સાંભળું એ તારા જ નામના હોય, તારું જ હોય એ શબ્દ. સાંસારિક બીજી બધી વાતોમાંથી હું ઉપરામ થઈ જાઉં. મારી શ્રવણેન્દ્રિય આ રીતે હું તને સમર્પણ કરું છું. આજ પછી હું જે પણ કંઈ અન્ન ખાઈશ, બ્રહ્માર્પણમ કરીને, ઈશ્વરાર્પણમ કરીને, મંત્ર કે શ્લોક નહીં બોલો તો પણ વાંધો નથી, મનથી તો યાદ કરી લો, હે પરમાત્મા ચાલો જમવા. ભાવમય જગત છે, યાદ રાખજો. આ રીતે સમર્પણનું પહેલું ડગલું કે આજ પછી મારા પગ તારા સ્થાન તરફ જશે. જ્યાં તારું નામ લેવાતું હશે ત્યાં જશે. જ્યાં તું યાદ આવતો હોઈશ ત્યાં જશે. આ મારા હાથ તારી પૂજા કરશે, તારી આરતી ઉતારશે. ધીરે ધીરે સમર્પણ આગળ વધતું જાય છે.
અને સમર્પણની, જો આ મત કર્મકૃત ક્યાં પહોંચાડે છે આપણને? સમર્પણની પરાકાષ્ઠા સુધી પહોંચાડે છે. સમર્પણની પરાકાષ્ઠા એટલે શું ખબર છે? એકવાર આવડી જશે ને, નિહાલ થઈ જશો. જ્ઞાન છે, જે તમને જોઈએ તે દોડતું તમારી પાસે આવશે. ઈશ્વર ઊભો રહેશે કે લે લે, એ સમર્પણ કરી લો. સમર્પણની પરાકાષ્ઠા શું છે? હાઇટ ઓફ સરેન્ડર. હે પ્રભુ, આ આંખ તેજ આપેલી છે તારી જ છે. આંખની અંદર કે જે પણ કંઈ કર્મેન્દ્રિય, જ્ઞાનેન્દ્રિય, આખી આ શરીર મન બુદ્ધિનો સંઘાત છે, એને સત્તા અને સ્ફૂર્તિ કોણ આપે છે? અંતે તો એ ઈશ્વર જ સત્તા અને સ્ફૂર્તિ આપે છે. એને જ લીધે બધું કાર્યાન્વિત છે. તો આ આંખની અંદર તું જ સત્તા અને સ્ફૂર્તિ આપે છે. સર્વમ ખલ્વિદમ બ્રહ્મ, દરેકની અંદર તું જ અનુસૂચ છે. હે પ્રભુ, મારું કર્તૃત્વ હું કાઢી લઉં છું આજથી. હે પ્રભુ, આ આંખો તારી. આ આંખથી તારે જે જોવું હોય તો તું જો. સી વોટ એવર યુ વોન્ટ ટુ સી. તને જે જોવું હોય તે જો. ઇટ ઇઝ યોર્સ. પછી મારે આ જોવું, મારે આ નહીં જોવું, એમાંથી તમે નીકળી જશો કાયમ માટે. એ તકલીફ જ દૂર થઈ જશે. ઈચ્છા જ નહીં થાય. એને સોંપી દો. એને જે જોવું હોય તે જુએ. ઇટ ઇઝ યોર્સ, ઓલ માઇટી. ઇટ ઇઝ યોર્સ. કાન તારા. હે ઈશ્વર, હું સંભળાવું ને તું સાંભળે. હું એમ આઈ. આજ પછી તારે જે સાંભળવું હોય ને એ તું સાંભળજે. તો ઈશ્વર તો કંઈ ખરાબ વસ્તુ સાંભળી જ ન શકે. ઈશ્વર તો કંઈ ખરાબ વસ્તુ જોઈ જ નથી શકવાનો. એટલે આપોઆપ આપણે સારું જ જોઈએ. કે જ્યાં સારું હોય ત્યાં જ આપણને ભગવાન લઈ જાય. કે આપણી સામે પણ કંઈ લાવે તો સારું જ લાવે. આપણા કાનમાં પણ કંઈ સંભળાવે તો સારું જ સંભળાવે. કારણ કે હવે એ સાંભળવાનું છે. તારી મરજી. આ રસનેન્દ્રિયા જીવવા તારી. તારે જે ખાવું હોય તે ઈટ વોટ એવર યુ વોન્ટ ટુ ઈટ. તો મારે આ ખાવું છે, મારે આ સ્વાદ જોઈએ, મારે આવો જ સ્વાદ જોઈએ, એવો જે દુરાગ્રહ, હઠાગ્રહ, જે જડ વર્તન જે છે આપણું, એ બધું જતું રહેશે. ઇટ ઇઝ યોર્સ. ઇટ ઇઝ યોર્સ. યુ ઇટ વોટ એવર યુ વોન્ટ. આ વાણી તારી. હે કૃષ્ણ, તારે જે બોલવું હોય તો તું બોલજે. ઇટ 100% યોર્સ. આઈ સરેન્ડર ટુ યુ. હેન્ડ્સ આર યોર્સ, ધીસ લેગ્સ આર યોર્સ. તારે જ્યાં ચલાવીને લઈ જવો હોય લઈ જજે. આ હાથથી તારે જે કરાવવું હોય તે કરાવજો. મારે આપણી કોઈ બધી જ ઈચ્છાઓ બંધ થઈ જશે. ધીસ ઇઝ ધી હાઇટ ઓફ સરેન્ડર. ઘ્રાણેન્દ્રિય તારી. તારે જે સુગંધ સૂંઘવી હોય તે તું સૂંઘ. ડુ વોટ એવર યુ લાઈક. આ મત કર્મકૃત તમને આ સરેન્ડર સુધી લઈ જાય છે. ને જે દિવસે આ સરેન્ડર આપના જીવનમાં આવી જશે એ દિવસે પરમાત્મા અને તમારી અંદર આટલો પણ ભેદ, આટલું પણ અંતર નહીં રહે. પરમાત્માને પ્રાર્થના કે એ અંતર સત્વરે મિટાવી દે. હે ઈશ્વર. હરિ ઓમ.